चलो मित्रों केम छो मजामा। तो छेल्ले આપણે ચેપ્ટર 2 ની વાત કમ્પ્લીટ પૂરી કરી। તો આજે નવું ચેપ્ટર નહીં શરૂ કરતા ચેપ્ટર 2 માંથી કેટલીક વસ્તુ જે આગળ ઉપર ઉપયોગી છે એની વાત આજે કરવી છે। ઓકે, આગળ ઉપર એમાંથી કેટલીક વસ્તુ પૂછાવનારી છે અથવા તો એમાંથી કેટલાક નિશ્ચયસમો આવે છે જે હર હંમેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ આવતો હોય। તો એની વાત આજે આપણે રિવિઝન સ્વરૂપે બધા જ સૂત્રો ચેપ્ટર 2 ના ભણી લેવા છે। એનું એક એક એક્ઝામ્પલ કરી લેવું છે અને કેટલાક એક્ઝામ્પલો તમારે ગણવાના છે જેથી કરી અને જે સૂત્રો ભણેલા છે એ કમ્પ્લીટ આપણને પાકા થાય અને અથવા તો યાદ રહે। બરાબર, તો એક પછી એક હું નિશ્ચયસમ લેતો જાઉં છું તમારી સામે અને એનું એક એક એક્ઝામ્પલ ગણતો જાઉં છું। ઓકે, પહેલું નિશ્ચયસમ આપણે બે ઘાતાંકળો આવું કંઈક ભણ્યા હતા, a વત્તા b નો સ્ક્વેર। બે ઘાતાંક એટલે કે કાઉન્સ ઉપર કાઉન્સની અંદર બે પદ હોય પ્લસ અથવા તો માઇનસ નિશાની હોય। ખૂબ હેલું છે, ધારો કે આવું હોઈ શકે a માઇનસ b અથવા તો પ્લસ b। બરાબર, તો આનું સાદરૂપ કેમ આપું? પહેલા પ્રથમ પદનો વર્ગ વચ્ચે નિશાની પ્લસ નિયમના બે, પહેલું પદ ગુણ્યા બીજું પદ અને વત્તા બીજા પદનો સ્ક્વેર। બરાબર, અહીંયા પ્લસ નિશાની હતી તો આ મધ્યમ પદ પ્લસ આવ્યું, હવે અહીંયા નિશાની માઇનસ છે તો અહીંયા જે મધ્યમ પદ છે એ કેવું હોય છે? માઇનસ છે। પ્રથમ પદ અને અંતિમ પદ હર હંમેશ માટે પ્લસ આવે છે। શું કામ પ્લસ આવે મિત્રો? કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કરો ઈ ગ્રેટર ધેન 0 હોય, કોઈ બી સંખ્યા માઇનસ યા પ્લસ, તમે ધારો કે -1 નો વર્ગ કરો તો -1 ગુણ્યા -1 થઈ જાય શું? +1। એટલે કોઈ પણ સંખ્યા x નો સ્ક્વેર એનો એ હર હંમેશ માટે ગ્રેટર ધેન 0 હોય। કોઈ પણ સંખ્યાનો વર્ગ ધન હોય, કેવો હોય ભાઈ? ધન હોય। બરાબર છે। ઓકે, તો આના કેટલાક એક્ઝામ્પલ લઈ। ધારો કે આવી કોઈ તમને રકમ આપે 2p વત્તા 3r નો સ્ક્વેર, તો આપણે આનું સાદુરૂપ આ રીતે આપીએ કાંઈ। ધારો કે પ્રથમ પદનો સ્ક્વેર પહેલા તો 2p આખાનો સ્ક્વેર। જો મિત્રો અહીંયા a ની જગ્યાએ 2p આપેલું છે। ઓકે, પ્લસ વાળું છે તો પ્લસ વાળું લ્યો, પ્લસ વાળું તો b ની જગ્યાએ 3r, તો એનો સ્ક્વેર નિયમના બે, પહેલું પદ છે 2p, બીજું પદ છે મિત્રો 3r અને વત્તા બીજા પદનો સ્ક્વેર એટલે 3r નો સ્ક્વેર। બરાબર છે, ચાલો હાલો 2p નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4, p નો વર્ગ p સ્ક્વેર। બરાબર, વત્તા 2 દુ 4 તેરી 12, 12pr વત્તા 3r નો સ્ક્વેર એટલે કે 9r સ્ક્વેર। બરાબર છે, તો આ તમે સાદરૂપ કમ્પ્લીટ આપી દીધું। ઓકે, બીજું એક્ઝામ્પલ લઈ। ધારો કે આવું હોય 2x ઓછા 4y નો સ્ક્વેર। બરાબર, તો આનું વાત કરી। ચાલો, તો આમાં પ્રથમ પદનો વર્ગ તો 2x નો સ્ક્વેર, નિશાની માઇનસ છે તો માઇનસ, બે નિયમના પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલું પદ 2x અને બીજું પદ 4y અને વત્તા 4y નો સ્ક્વેર, તો આ થાય 4x સ્ક્વેર માઇનસ 2 દુ 4 ચોકે 16xy અને વત્તા ચોકે 16y સ્ક્વેર। જો આ કમ્પ્લીટ પૂરું। બરાબર છે, એની પછીનું નિશ્ચયસમ આપણે આવા જોયા હતા કે ભાઈ ત્રણ ઘાતાંક ત્રણ પદ વાળા a વત્તા b વત્તા c નો વર્ગ। બરાબર, તો આનું સાદરૂપ કેમ દેવું? પેલા ત્રણેય પદનો પ્રથમ પદનો વર્ગ, પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ અને વત્તા ત્રીજા પદનો વર્ગ। ઓકે, નિયમના બે, પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા નિયમના બે, બીજું પદ ગુણ્યા ત્રીજું પદ અને વત્તા નિયમના બે, ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ। 2ab 2bc 2ca બધાય પદ ગુણાકારમાં। અને બીજી વાત કે અહીંયા પ્લસ કે માઇનસ નિશાની આવે ત્યારે અહીંયા એ નિશાનીને ધ્યાને લઈ અને આપણે પદ મૂકવાના છે। પહેલા પ્લસની નિશાની મૂકીને અંદર તમે નિશાની સાથે મૂકી શકો અને પછી નિશાનીનો ગુણાકાર કરી શકો। ઓકે, કેમ કરવાનું એની વાત ઉદાહરણ લઈ ત્યારે સમજી। ધારો કે પહેલું ઉદાહરણ લઈ આપણે, ઉદાહરણ પહેલું એક પ્લસ વાળું લઈ। ધારો કે આવું આવે તમને 2x વત્તા 3y વત્તા 4z નો સ્ક્વેર। ઓકે, હાલો પહેલા બધાય પદનો એક એકનો વર્ગ કરવો પડે। તો ધારો કે 2x નો વર્ગ, નિશાની બધી પ્લસ, હું કામ તો કે કોઈ સંખ્યાનો વર્ગ ક્યારે ઋણ હોય નહીં, વત્તા 4z નો સ્ક્વેર વત્તા બે નિયમના પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલું છે મિત્રો 2x બીજું 3y। ઓકે, વત્તા બે નિયમના બે, બીજું ત્રીજું 3y ગુણ્યા 4z અને વત્તા નિયમના બે 4z ગુણ્યા પહેલું પદ એટલે કે 2x। ઓકે, જોઈ લો ફરી વાર ટેલી કરીએ, 2x 3y 4z અને 4z 2x। ઓકે, નિયમના બે ત્રણેય પદમાં આવશે। બરાબર, ચાલો અહીંયા વર્ગ કરો। વર્ગ મિત્રો આ બેને લાગશે 2 દુ 4x સ્ક્વેર વત્તા 3 તેરી 9y સ્ક્વેર વત્તા ચોકે 16z સ્ક્વેર। બરાબર, હાલો વત્તા 2 દુ 4 તેરી 12xy વત્તા
2 તેરી 6 ચોક 24 વાય ઝેડ વત્તા 4 દુ 8 દુ 16 ઝેડ એક્સ. જો કમ્પ્લીટ પૂરું થયું. ઓકે, માઇનસ વાળું એક ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવે. ધારો કે આવું કંઈક આપે તમને, કે ભાઈ પેલું હોય p ઓછા 2r ઓછા 3q નો સ્ક્વેર. બરાબર. ચાલો આની વાત કરીએ. પહેલા ત્રણેય પદના પહેલા તો એક એકના વર્ગ જ આવશે. ત્રણેય પદ એટલે કે p નો સ્ક્વેર વત્તા 2r નો સ્ક્વેર વત્તા 3q નો સ્ક્વેર. તમે કહો સાહેબ હું પ્લસ કેમ કર્યું? મેં તમને આગળ સમજાવ્યું, કોઈ પણ સંખ્યા ઋણ હોય કે પ્લસ હોય એનો વર્ગ કરો, એનો પ્રશ્નલ એક ઈ સંખ્યાનો વર્ગ કરો તો હંમેશા 0 કરતાં મોટું ટૂંકમાં ધન થઈ જાય. બરાબર. એટલા માટે આમાં ડાયરેક્ટ આપણે પ્લસ નિશાની રાખીએ. હવે જોજો વત્તા નિયમના બે, પહેલું પદ ગુણ્યા બીજું પદ. પહેલું p છે. ઓકે, બીજું પદ શું છે? માઇનસ ઓફ 2r. તો અહીંયા નિશાની સાથે મૂકવું જરૂર છે. ઓકે, હાલો વત્તા નિયમના બે, બીજું ત્રીજું માઇનસ ઓફ 2r માઇનસ 3q માઇનસ ઓફ 2r માઇનસ 3q. ઓકે, વત્તા નિયમના બે, ત્રીજું પેલું માઇનસ ઓફ 3q અને પેલું પદ તો p જ છે. ઓકે, હાલો કમ્પ્લીટ વર્ક કરો એટલે પૂરું થાય. આ થાય p સ્ક્વેર વત્તા 4r સ્ક્વેર વત્તા 3 તેરી 9q સ્ક્વેર. બરાબર. હાલો અહીંયા જો 2 2 4 પણ પ્લસ અને માઇનસ ભેગું થાય એટલે આગળ માઇનસ આવી જાય. 2 2 4 pr 2 2 4 તેરી 12 વત્તા માઇનસ માઇનસ શું થઈ જાય ભાઈ? પ્લસ 2 2 4 તેરી 12 rq. બરાબર. હાલો અહીંયા શું થાય? માઇનસ થશે કેમ કે એક નિશાની માઇનસ, બાકી બધું પ્લસ, એટલા માટે 3 દુ 6 qp. જો આ કમ્પ્લીટ પૂરું થયું. બરાબર છે. ચાલો એની પછીની વાત કરીએ. આ થઈ 3 પદવાળા સ્ક્વેરની. હવે આપણે 3 ઘાતાંકવાળા નીચે સમજવું તો ખૂબ અગત્યના છે મિત્રો. હાલો આને ધારો કે આપણે 1 નંબર આપી દઈએ. આ પહેલા પ્રકારના નીચે સમજોયા સ્ક્વેર વાળા બધા. હવે બીજો પ્રકાર એટલે કે ઘન વાળા જોઈએ. ધારો કે આવું હોય a વત્તા b નો ઘન. તો આનું કઈ રીતે આવશે? આવી રીતે આવશે. જોજો, a ઘન વત્તા b ઘન વત્તા નિયમના 3, પહેલા પદનો સ્ક્વેર બીજું પદ વત્તા 3, પહેલું પદ એમને અને બીજા પદનો સ્ક્વેર. બરાબર છે. પછી આની માઇનસ વાળી વાત કરી હતી, a માઇનસ b નો ઘન. તો એમાં આવું આવશે a ઘન માઇનસ b ઘન માઇનસ 3a સ્ક્વેર b અને પ્લસ 3ab સ્ક્વેર. બરાબર. આમાં એવું આવશે પહેલું અને છેલ્લું બે પદ છે મિત્રો, એ પ્લસ આવશે, બાકીના બધા પદ કેવા આવશે ભાઈ? માઇનસ. ઓકે, ચાલો એટલે a ઘન ઓછા b ઘન ઓછા 3a સ્ક્વેર b અને છેલ્લું પદ પાછું પ્લસ. બરાબર છે. સારું, ચલો હવે આના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ લઈએ. આમાં ધારો કે આવું હોય 2x ઓછા 3y નો ઘન. હાલો તો આ નિત્યસમ પ્રમાણે પહેલા ગોઠવી દઈએ. પહેલા 2x નો ઘન વત્તા માઇનસ વાળું છે એટલે માઇનસ 3y નો ઘન માઇનસ નિયમના 3 પહેલા પદનો સ્ક્વેર. મિત્રો જોજો, બરાબર ધ્યાન દેજો. પહેલું a છે અહીંયા, તો એનો સ્ક્વેર કરતા થતા અહીંયા પહેલું શું છે? 2x છે, એનો સ્ક્વેર કરવાનો. 3 નિયમના પહેલું પદનું સ્ક્વેર, બીજું પદ એમનું એમ એટલે કે 3y એમના એમ, છેલ્લું પદ આવશે પ્લસ 3, પહેલું પદ એમનું 2x અને બીજા પદનો સ્ક્વેર. ઓકે, ચાલો ઘન કરવાનું છે મિત્રો. એટલે આમાં નિશાનીની બરાબરની કાળજી રાખવી પડશે. આમાં નિશાની આ જ રીતે ખાલી ઘનને સ્ક્વેર કરો એટલે પૂરું થાય. 2 નો ઘન 8 થાય, 2 દુ 4 દુ 8 અને x નો ઘન માઇનસ 3 નો ઘન 27, 3 3 9 27 y ઘન માઇનસ અહીંયા પેલા વર્ગ કરો. 2x નો વર્ગ મિત્રો 4x સ્ક્વેર અને 3y તો ગુણાકારમાં વત્તા 3 ગુણ્યા 2x અહીંયા વર્ગ કરો, 3 તેરી 9y સ્ક્વેર. બરાબર છે. ચાલો હવે આ કમ્પ્લીટ કરીએ આગળ. આ થયું 8x ઘન ઓછા 27y ઘન ઓછા 4 તેરી 12 તેરી 36 x સ્ક્વેર y વત્તા 3 દુ 6 6 9 કેટલા થશે? 56 xy સ્ક્વેર. જો આ કમ્પ્લીટ લખી દીધું. બરાબર, ખ્યાલ આવે છે? એની પછી એક બીજું લઈ પ્લસ વાળો. ધારો કે આવું હોય 2m વત્તા n નો ઘન. બરાબર છે. કાયમ નિત્યસમ પ્રમાણે ગોઠવો એટલે પહેલા 2m નો ઘન વત્તા n નો ઘન વત્તા નિયમના 3 પહેલા પદનો સ્ક્વેર, 2m નો સ્ક્વેર, m નું m બાકીનું પદ વત્તા 3 પહેલું પદ એમનું બીજા પદનો સ્ક્વેર. ઓકે, હાલો ઘન કરો. 2 નો ઘન થાય 8
m નો ઘન વત્તા n નો ઘન બરાબર વત્તા 3 આનો સ્ક્વેર કરો 2 દુ 4m સ્ક્વેર n ના n એમનું રાખો વત્તા 3 ગુણ્યા 2m અહીંયા તો n સ્ક્વેર જ થશે ગુણાકાર કમ્પ્લીટ કરો એટલે પૂરું થાય અહીંયા જોજો 8m ઘન બરાબર વત્તા n ઘન વત્તા 4 તેરી 12 m સ્ક્વેર n વત્તા 3 દુ 6 mn સ્ક્વેર આ પૂરું થયું બરાબર એની પછી ત્રીજો પ્રકાર એક નિત્યસમ આપણે આવું જોઈએ તો નવમો દાખલો 2.5 સ્વાધ્યાય એમાં સાબિત કર્યું છે ખૂબ ઇમ્પોર્ટન્ટ નિત્યસમ ધારો કે એવું હોય a ઘન વત્તા b ઘન બરાબર તો હું લખું તો પહેલા કાઉન્સમાં 2 નું ઘનમૂળ a વત્તા બીજા કાઉન્સમાં a સ્ક્વેર પ્લસ છે તો માઈનસ 2 પદનો ગુણાકાર અને છેલ્લા પદનો સ્ક્વેર બરાબર છે ખૂબ ઇમ્પોર્ટન્ટ નિત્યસમ છે મિત્રો આ બરાબર જોજો માઈનસ વાળું લખી દઈએ a ઘન માઈનસ b ઘન તો પહેલા કાઉન્સમાં a માઈનસ b બીજો કાઉન્સ a સ્ક્વેર માઈનસ છે તો પ્લસ ab અને વત્તા બીજા પદનો સ્ક્વેર બરાબર છે ખૂબ કઈ રીતે આ નિત્યસમ વાપરવું ક્યાં વાપરવું અને કેમ વાપરવું એવો પ્રશ્ન થાય આપણને બરાબર તો જ્યારે કોઈ પણ બે પદ પૂર્ણ ઘન આપે પૂર્ણ ઘન એટલે શું તો કે એનું ઘનમૂળ નીકળે એવા આ 3 ઘાત છે એનો ઘન એટલે પૂર્ણ ઘન પદ રકમમાં તમને આવું ડાયરેક્ટ ન આપ્યું રકમમાં એવું આપે કે ધારો કે 27 p ઘન તો આ એવું લખાય ને 3p આખાનો ઘન આની જેવું થઈ ગયું કે નહીં એ ઘન જેવું ખ્યાલ આવે છે એવું જ બીજું પદ બાજુમાં આપ્યું હોય ઓકે મગજમાં બેસે તો આ રીતે જ્યારે આવા પદ આપે ત્યારે તમારે આ નિત્યસમ વાપરવા આપણે ઘન વાળા બરાબર છે ઓકે તો એની વાત કરીને આપણે આજનો લેક્ચર પૂરો કરીએ ઓકે તો આના બે એક્ઝામ્પલ જોઈએ તમને આવું આપે ધારો કે 27 p ઘન ઓછા 125 તમને એમ થશે કેમ આ નિત્યસમ વાપરવું તો કે મિત્રો બે પદ પૂર્ણ ઘન વાળી વાત આપણે જ્યારે આ નિત્યસમ ભણ્યા ત્યારે લેક્ચરમાં વાત કરેલી છે મેં તમને કે જે પદનું ઘનમૂળ પૂરેપૂરું નીકળી જાય તો આવા પદને પૂર્ણ ઘન કહેવાય ઘાતાંક 3 ના ગુણાકારમાં હોય આ દાખલા માટે ખાલી 3 હોય અને કોઈ પદ હોય પૂર્ણ ઘન આપેલો આપણે ઘન પાકા કરેલા આપને યાદ છે તો 125 છે કોકનો ઘન છે 5 નો ઘન છે આ 27 ઘન p ઘન તો આપેલું છે તો પહેલા આને આ રીતે ગોઠવો રકમને 3p - 5 3p નો ઘન મિત્રો આખા કાઉન્સનો ઘન નથી જોજો એ નિત્યસમ આખા કાઉન્સના ઘન વાળો અલગ છે અને એક એક પદ પૂર્ણ ઘન હોય તો એનું પણ નિત્યસમ અલગ છે આ આખો કાઉન્સ પૂર્ણ ઘન છે તો એનું આ રીતે કરવાનું કામ અને આ એક એક પદ પૂર્ણ ઘન છે તો એનું આ રીતે સાદરૂપ દેવાનું છે ઓકે સારું ચલો જો તો હવે શું કરશું આપણે આ માઈનસ વાળું નિત્યસમ અહીં લાગે છે a ઘન ઓછા b ઘન તો પહેલા એ બેનું ઘનમૂળ લઈએ તો લખીએ 3p - 5 બીજા કાઉન્સમાં પ્રથમ પદનો વર્ગ તો 3 તેરી 9p સ્ક્વેર માઈનસ છે તો પ્લસ બે પદનો ગુણાકાર 5 તેરી 15p થશે અહીંયા અને વત્તા બીજા પદનો વર્ગ વત્તા 5 નો વર્ગ કેટલો થશે ભાઈ 25 ખ્યાલ આવે છે પ્રથમ પદનો સ્ક્વેર પહેલું પદ ગુણ્યા બીજું પદ માઈનસ લીધેલી છે તો પ્લસ અને વત્તા બીજા પદનો વર્ગ આની આપણે સાબિતી જોઈ ગયેલા છે ઓકે આપણે ખ્યાલ છે તમે આ બેનો ગુણાકાર કરો તો આ જ આવીને ઊભું રહે ઓકે એ નવમો દાખલો 2.5 એમાં જોયું છું અને હવે આજે નિત્યસમ જે આ બે એના ઉદાહરણ છે બરાબર હવે આપણે જે દાખલા ભણ્યાની કેટલીક હું રકમો આ બાજુ લખું છું એ તમારે ગણવાનું છે આજે આપણે કેટલાક જે ચેપ્ટર પૂરું કર્યું એના કેટલાક નિત્યસમ 3 પ્રકારના નિત્યસમ જોયા એ ત્રણેયના હું કેટલાક દાખલા લખું જેથી કરીને આપણે નિત્યસમ યાદ રહે અને આ જે દાખલા છે એનું બરાબરનું રિવિઝન થાય x અને y લખીએ બસ એટલે 8 દાખલા હોમવર્કમાં ગણવાના છે ઓકે ફરી મળી જ્યારે પાછા આઈડિયો જઈશ